શાંતિ 15/12/2024 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 28/2/2003. સેવાની સાથે સાથે હવે સંપન્ન બનવાનું પ્લાન બનાવો. કર્માતીત બનવાની ધૂન લગાવો. આજે શિવ બાબા પોતાના શાલિગ્રામ બાળકો સાથે પોતાના અને બાળકોના અવતરણની જયંતિ મનાવવા આવ્યા છે. આ અવતરણની જયંતિ કેટલી વન્ડરફુલ છે, જે બાપ બાળકોને અને બાળકો બાપને પદમાં પદમવાર મુબારક આપી રહ્યા છે. ચારેય તરફના બાળકો ખુશીમાં ઝૂમી રહ્યા છે. વાહ બાબા, વાહ અમે શાલિગ્રામ આત્માઓ, વાહ વાહના ગીત ગાઈ રહ્યા છે. આજ તમારા જન્મદિવસની યાદગાર દ્વાપરથી હજી સુધી ભક્ત પણ મનાવતા રહે છે. ભક્ત પણ ભાવનામાં ઓછા નથી, પરંતુ ભગત છે, બાકો નથી. તે દર વર્ષે મનાવે છે અને તમે આખા કલ્પમાં એક વાર અવતરણનું મહત્વ મનાવો છો. તે દર વર્ષે વ્રત રાખે છે. વ્રત રાખે પણ છે અને વ્રત લે પણ છે. તમે એક જ વાર વ્રત લઈ લો છો. કોપી તમારી જ કરી છે, પરંતુ તમારું મહત્વ અને એમના યાદગારના મહત્વમાં અંતર છે. તે પણ પવિત્રતાનું વ્રત લે છે, પરંતુ દર વર્ષે વ્રત લે છે, એક દિવસ માટે. તમે બધાએ પણ જન્મ લેતા એક વાર પવિત્રતાનું વ્રત લીધું છે ને? લીધું છે કે લેવાનું છે? લઈ લીધું છે. તમે એકવાર લીધું, તે વર્ષે વર્ષે લે છે. બધાએ લીધું છે. ફક્ત બ્રહ્મચર્ય નહીં, સંપૂર્ણ પવિત્રતાનું વ્રત લીધું છે. પાંડવ સંપૂર્ણ પવિત્રતાનું વ્રત લીધું છે કે ફક્ત બ્રહ્મચર્યમાં ઠીક છો? બ્રહ્મચર્ય તો ફાઉન્ડેશન છે, પરંતુ ફક્ત બ્રહ્મચર્ય નથી, સાથે બીજા 4 પણ છે. ચારેયનું પણ વ્રત લીધું છે કે ફક્ત એકનું લીધું છે? ચેક કરો. ક્રોધ કરવાની તો છુટ્ટી છે ને? નથી છુટ્ટી? થોડો થોડો તો ક્રોધ કરવો પડે છે ને? નથી કરવો પડતો? બોલો પાંડવ, ક્રોધ નથી કરવો પડતો? કરવો તો પડે છે. ચાલો, બાપ દાદાએ જોયું કે ક્રોધ અને બીજા બધા સાથી જે છે, મહાભૂતનો તો ત્યાગ કર્યો છે, પરંતુ જેવી રીતે માતાઓને, પ્રવૃત્તિવાળાઓને મોટા બાળક સાથે એટલો પ્રેમ નથી હોતો, મોહ નથી હોતો, પરંતુ પૌત્રા ધૂત્રા સાથે ખૂબ હોય છે. નાના નાના બાળકો ખૂબ પ્રિય લાગે છે. તો બાપ દાદાએ જોયું કે બાળકોને પણ આ 5 વિકારોના મહાભૂત જે છે, મહારૂપ, એનાથી તો પ્રેમ ઓછો થઈ ગયો છે. પરંતુ આ વિકારોના જે બાળકો છે ને, નાના નાના અંશ માત્ર, વંશ માત્ર, એની સાથે હજી પણ થોડો થોડો પ્રેમ છે. છે પ્રેમ? ક્યારેક ક્યારેક તો પ્રેમ થઈ જાય છે. થઈ જાય છે માતાઓ? ડબલ ફોરેનર્સ, ક્રોધ નથી આવતો? ઘણા બાળકો ખૂબ ચતુરાઈથી વાતો કરે છે. સંભળાવે શું કરે છે? સંભળાવે? જો સંભળાવે તો આજે છોડવો પડશે. તૈયાર છો? તૈયાર છો? છોડશો?
કે ફક્ત ફાઇલમાં કાગળ જમા કરશો, જેવી રીતે દર વર્ષે કરો છો ને? પ્રતિજ્ઞાની ફાઇલ બાપની પાસે ખૂબ ખૂબ મોટી થઈ ગઈ છે. તો હમણાં પણ એવું તો નથી કે એક પ્રતિજ્ઞાનો કાગળ ફાઇલમાં ઉમેરી દેશો? એવું તો નથી. ફાઇનલ કરશો કે ફાઇલમાં નાખશો? શું કરશો? બોલો ટીચર્સ, શું કરશો? ફાઇનલ? હાથ ઉઠાવો. આમ જ વાયદો નહીં કરતા. બાપ દાદા પછી થોડુંક રૂપ ધારણ કરશે. ઠીક છે ડબલ ફોરેનર્સ, કરશો ફાઇનલ? જે ફાઇનલ કરશે તે હાથ ઉઠાવો. ટીવીમાં કાઢો. નાનો ત્રેતાયુગી હાથ નહીં, મોટો હાથ ઉઠાવો. સારું, ઠીક છે. સાંભળો, બાપ અને બાળકોની વાતો શું થાય છે? બાપ દાદા હર્ષાતા રહે છે. બાપ કહે છે, ક્રોધ કેમ કર્યો? કહે છે, મેં નથી કર્યો, પરંતુ ક્રોધ કરાવ્યો. કર્યો નથી, મને કરાવડાવ્યો. હવે બાપ શું કહે? પછી શું કહે છે? જો તમે પણ હોત ને તો તમને પણ આવી જાત. મીઠી મીઠી વાતો કરો છો ને? પછી કહે છે, નિરાકારથી સાકાર તન લઈને જુઓ. હવે બતાવો, આવા મીઠા બાળકોને બાપ શું કહે? બાપને છતાં પણ રહેમ દિલ બનવું જ પડે છે. કહે છે, સારું, હમણાં માફ કરી રહ્યા છે, પરંતુ આગળ નહીં કરતા. પરંતુ જવાબ ખૂબ સારા સારા આપે છે. તો પવિત્રતા આ બ્રાહ્મણોનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શૃંગાર છે. એટલે તમારા ચિત્રોનો કેટલો શૃંગાર કરે છે. આ પવિત્રતાની યાદગાર શૃંગાર છે. પવિત્રતા સંપૂર્ણ પવિત્રતા કામચલાઉ પવિત્રતા નથી. સંપૂર્ણ પવિત્રતા આ બ્રાહ્મણ જીવનની સૌથી ઊંચામાં ઊંચી પ્રોપર્ટી છે, રોયલ્ટી છે, પર્સનાલિટી છે. ફક્ત ભક્ત લોકો પણ એક દિવસ પવિત્રતાનું વ્રત રાખે છે. આ તમારી નકલ કરે છે. બીજું વ્રત લે છે, ખાવા પીવાનું. ખાવા પીવાનું વ્રત પણ આવશ્યક હોય છે. કેમ? આ બ્રાહ્મણોએ પણ ખાવા પીવાનું વ્રત પાક્કું લીધું છે ને? જ્યારે મધુબન આવવાનું ફોર્મ બધા પાસે ભરાવો છો, તો આ પણ ફોર્મ ભરાવો છો ને? ખાવા પીવાનું શુદ્ધ છે, ભરાવો છો ને? તો ખાવા પીવાનું વ્રત પાક્કું છે? છે પાક્કું કે ક્યારેક ક્યારેક કાચું થઈ જાય છે? ડબલ વિદેશીઓનું તો ડબલ પાક્કું હશે ને? ડબલ વિદેશીઓનું ડબલ પાક્કું છે કે ક્યારેક થાકી જાઓ છો તો કહો છો, સારું, આજે થોડું ખાઈ લઈએ. બાબા કહે છે, માયા તો નથી આવતી. બાબા કહે છે કે પાક્કું છે ને વ્રત? થોડું ઢીલું કરી દે છે? ના. બાબા કહે છે, તો તમે પાક્કા છો. ત્રીજું વ્રત લે છે. એટલે ભક્ત લોકો પણ ખાવા પીવાનું વ્રત લે છે. તો ત્રીજું વ્રત લે છે જાગરણનું. રાત્રે જાગે છે ને, તો આ બ્રાહ્મણ પણ અજ્ઞાન નિંદરમાંથી જાગવાનું વ્રત લો છો. વચ્ચે વચ્ચે અજ્ઞાનની નિંદર તો નથી આવતી ને? ભક્ત લોકો તમારી નકલ કરી રહ્યા છે. તો તમે પાક્કા છો ત્યારે તો નકલ કરે છે. ક્યારેય પણ અજ્ઞાન અર્થાત કમજોરીની
અલબેલાપણાની, આળસની નીંદર ન આવે કે થોડાક થોડાક ઝોકા આવે તો વાંધો નથી, ઝોકા ખાવ છો? આવી રીતે અમૃત વેલે પણ ઘણા ઝોકા ખાય છે, પરંતુ આ વિચારો કે અમારા યાદગારમાં ભક્ત લોકો શું શું નકલ કરી રહ્યા છે, તે એટલા પક્કા રહે છે, કંઈ પણ થઈ જાય પરંતુ વ્રત નથી તોડતા. આજના દિવસે ભક્ત લોકો વ્રત રાખશે, શિવરાત્રિના દિવસે ખાવા પીવાનું પણ. અને તમે શું કરશો આજે? પિકનિક કરશો? તે વ્રત રાખશે, તમે પિકનિક કરશો, કેક કાપશો ને, પિકનિક કરશો, કારણ કે તમે જન્મથી વ્રત લીધું છે, એટલે આજના દિવસે પિકનિક કરશો. બાપ દાદા હવે બાળકો પાસેથી શું ઈચ્છે છે જાણો તો છો? સંકલ્પ ખૂબ સારા કરો છો, એટલા સારા સંકલ્પ કરો છો જે સાંભળી સાંભળીને ખુશ થઈ જાય છે. સંકલ્પ કરો છો, પરંતુ પછી શું થાય છે? સંકલ્પ કમજોર કેમ થઈ જાય છે? જ્યારે ઈચ્છો પણ છો, કારણ કે બાપ સાથે પ્રેમ ખૂબ છે. બાપ પણ જાણે છે કે બાપ દાદા સાથે બધા બાળકોનો દિલથી પ્રેમ છે, અને પ્રેમમાં બધા હાથ ઉઠાવે છે કે 100% તો શું, પરંતુ 100%થી પણ વધારે પ્રેમ છે. અને બાપ પણ માને છે પ્રેમમાં બધા પાસ છે, પરંતુ શું છે? પરંતુ છે કે નથી? પરંતુ આવે છે કે નથી આવતું? પાંડવ વચ્ચે વચ્ચે પરંતુ આવી જાય છે, ના નથી કરતા તો હા છે. બાપ દાદાએ મેજોરિટી બાળકોની એક વાત નોંધ કરી છે, પ્રતિજ્ઞા કમજોર થવાનું એક જ કારણ છે, એક જ શબ્દ છે. વિચારો, તે એક શબ્દ કયો છે? ટીચર્સ બોલો, એક શબ્દ કયો છે? પાંડવ બોલો, એક શબ્દ કયો છે? યાદ તો આવી ગયો ને? એક શબ્દ છે હું. અભિમાનના રૂપમાં પણ હું આવે છે, અને કમજોર કરવામાં પણ હું આવે છે. મેં જે કહ્યું, મેં જે કર્યું, મેં જે સમજાવ્યું એ જ સાચું છે, તે જ થવું જોઈએ. આ અભિમાનનો હું જ્યારે પૂરું નથી થતું તો પછી દિલ શિકસ્તમાં પણ આવે છે. હું કરી નથી શકતો, ચાલી નથી શકતો, ખૂબ મુશ્કેલ છે. એક બોડી કોન્શિયસનું હું બદલાઈ જાય, હું સમાન પણ યાદ અપાવે છે, અને હું દેહ અભિમાનમાં પણ લાવે છે. હું દિલ શિકસ્ત પણ કરે છે, અને હું દિલ ખુશ પણ કરે છે. અને અભિમાનની નિશાની જાણો છો શું હોય છે? ક્યારેક પણ કોઈમાં પણ જો બોડી કોન્શિયસનું અભિમાન અંશ માત્ર પણ છે, એની નિશાની શું હશે? તે પોતાનું અપમાન સહન નહીં કરી શકે. અભિમાન અપમાન સહન નહીં કરાવશે. જરાક પણ કોઈને કહેશો ને આ ઠીક નથી, થોડા નિર્માણ બની જાઓ, તો અપમાન લાગશે. આ અભિમાનની નિશાની છે. બાપ દાદા વતનમાં હર્ષાઈ રહ્યા હતા. આ બાળકો શિવરાત્રી પર અહીં ત્યાં ભાષણ કરે છે ને, હમણાં ખૂબ ભાષણ કરી રહ્યા છે ને, એમાં કહે છે બાપ દાદાને
બાળકોની પોઈન્ટ યાદ આવી તો તેમાં કહે છે કે શિવરાત્રી પર બકરાની બલિ ચઢાવે છે. તે બકરો મેં બહુ જ કરે છે. તો આવી રીતે શિવરાત્રી પર આ હું ની બલિ ચઢાવી દો. તો બાપ સાંભળીને હર્ષાઈ રહ્યા હતા. તો આ હુંની તમે પણ બલિ ચઢાવી દો. સરેન્ડર, સમર્પણ કરી શકો છો. કરી શકો છો. પાંડવ કરી શકો છો. ડબલ ફોરેનર્સ કરી શકો છો. ફૂલ સરેન્ડર કે સરેન્ડર? ફૂલ સરેન્ડર. આજે બાપ દાદા ઝંડા પર એમ જ પ્રતિજ્ઞા નહીં કરાવશે. આજે પ્રતિજ્ઞા કરો અને ફાઇલમાં કાગળ જમા કરવા પડે એવી પ્રતિજ્ઞા નહીં કરાવશે. શું વિચારો છો દાદીઓ? આજે પણ એવી પ્રતિજ્ઞા કરાવે? ફાઇનલ કરશો કે ફાઇલમાં જમા કરાવશો? બોલો. તો દાદીઓ કહે છે ફાઇનલ કરાવો. હિંમત છે? હિંમત છે? સાંભળવામાં મગન થઈ ગયા છો? હાથ નથી ઉઠાવી રહ્યા? કાલે તો કંઈ નહીં થઈ જશે? નહીં ને? કાલે માયા ચક્કર લગાવવા આવશે. માયાનો પણ તમારી સાથે પ્રેમ છે. પ્રેમ છે ને? કારણ કે આજકાલ તો બધા ધામધૂમથી સેવાનો પ્લાન બનાવી રહ્યા છે ને. જ્યારે સેવા જોરશોરથી કરી રહ્યા છો તો સેવા જોરશોરથી કરવી અર્થાત સંપૂર્ણ સમાપ્તિના સમયને સમીપ લાવવાનો છે. એવું ન સમજો કે ભાષણ કરીને આવ્યા પરંતુ સમયને સમીપ લાવી રહ્યા છો. સેવા સારી કરી રહ્યા છો. બાપ દાદા ખુશ છે, પરંતુ બાપ દાદા જુએ છે કે સમય સમીપ પર આવી રહ્યો છે. લાવી રહ્યા છો. તમે એમ જ 1,00,000 1.5 લાખ ભેગા નથી કર્યા. આ સમયને સમીપ લાવ્યો. હમણાં ગુજરાતે કર્યું, બોમ્બે કરશે, બીજા પણ કરી રહ્યા છે. ચાલો લાખો નથી તો 50,000 જ ભલે, પરંતુ સંદેશ આપી રહ્યા છો તો સંદેશની સાથે સાથે સંપન્નતાની પણ તૈયારી છે. તૈયારી છે. વિનાશને બોલાવી રહ્યા છો તો તૈયારી છે. દાદીએ ક્વેશ્ચન કર્યો હતો કે હમણાં શું એવો પ્લાન બનાવીએ જે જલ્દી પ્રત્યક્ષતા થઈ જાય? તો બાપ દાદા કહે છે પ્રત્યક્ષતા તો સેકન્ડની વાત છે, પરંતુ પ્રત્યક્ષતાના પહેલા બાપ દાદા પૂછે છે કે સ્થાપના વાળા એવર રેડી છે? પડદો ખોલે કે કોઈ કાનનો શૃંગાર કરી રહ્યા હશે, કોઈ માથાનો? તૈયાર છો? થઈ જશો? ક્યારે? તારીખ બતાવો. જેવી રીતે હમણાં તારીખ નક્કી કરીને આ મહિનાની અંદર સંદેશ આપવાનો છે, આવી રીતે બધા એવર રેડી. ઓછામાં ઓછા 16,000 તો એવર રેડી હોય. 9 લાખ છોડો, તેને પણ છોડી દો. 16,000 તો તૈયાર હોય છે. તૈયાર? વગાડે તાળી? એમ જ હા નહીં કરતા. એવર રેડી થઈ જાઓ તો બાપ દાદા ટચ કરશે, તાળી વગાડશે. પ્રકૃતિ પોતાનું કામ શરૂ કરશે. સાયન્સ વાળા પોતાનું કામ શરૂ કરશે. શું વાર છે? બધા રેડી છો?
16,000 તૈયાર છે તૈયાર થઈ જશે? તો બાબાને કહ્યું, તમને વધારે ખબર છે, આ જવાબ તો છોડાવવાનો છે. 16,000 નો રિપોર્ટ આવવો જોઈએ. એવર રેડી, સંપૂર્ણ પવિત્રતાથી સંપન્ન થઈ ગયા. બાપ દાદાને તાળી વગાડવામાં કોઈ વાર નથી. તારીખ બતાવો. તો કહ્યું, તમે તારીખ આપો. બધાને પૂછો. જુઓ, થવાનું તો છે જ, પરંતુ જે સંભળાવ્યું એક હું શબ્દનું સંપૂર્ણ પરિવર્તન, ત્યારે બાપની સાથે ચાલશો, નહીં તો પાછળ પાછળ ચાલવું પડશે. બાપ દાદા એટલે હમણાં ગેટ નથી ખોલતા, કારણ કે સાથે ચાલવાનું છે. બ્રહ્મા બાબા બધા બાળકોને પૂછે છે કે ગેટ એટલે કે દરવાજો ખોલવાની તારીખ બતાવો. ગેટ ખોલવાનો છે ને, ચાલવાનું છે ને. આજે મનાવવું અર્થાત બનવું. ફક્ત કેક નહીં કાપશો, પરંતુ હુંને સમાપ્ત કરશો. વિચારી રહ્યા છો કે વિચારી લીધું? કારણ કે બાપ દાદાની પાસે અમૃત વેલે બધાના ખૂબ વિવિધ પ્રકારના સંકલ્પ પહોંચે છે. તો પરસ્પર સલાહ કરજો અને તારીખ બાપને બતાવજો. જ્યાં સુધી તારીખ નિશ્ચિત નથી કરીને, ત્યાં સુધી કોઈ કાર્ય નથી થતું. પહેલા પરસ્પર મહારથી તારીખ ફિક્સ કરો, પછી બધા ફોલો કરશે. ફોલો કરવા વાળા તૈયાર છે અને તમારી હિંમતથી વધારે બળ મળી જશે. જેમ જુઓ, હમણાં ઉમંગ ઉત્સાહ અપાવ્યો તો તૈયાર થઈ ગયા ને. એમ સંપન્ન બનવાનો પ્લાન બનાવો, ધૂન લગાવો. કર્માતીત બનવાનું જ છે. કંઈ પણ થઈ જાય બનવાનું જ છે, કરવાનું જ છે, થવાનું જ છે. સાયન્સ વાળાનો પણ અવાજ, વિનાશ કરવા વાળાનો પણ અવાજ બાપના કાનમાં આવે છે. તે પણ કહે છે, કેમ રોકો છો, કેમ રોકો છો? એડવાન્સ પાર્ટી પણ કહે છે, તારીખ ફિક્સ કરો, તારીખ ફિક્સ કરો. બ્રહ્મા બાપ પણ કહે છે, તારીખ ફિક્સ કરો. તો આ મીટિંગ કરો. બાપ દાદાથી હવે આટલા દુઃખ જોવાતા નથી. પહેલા તો આપ શક્તિઓને, દેવતારૂપ પાંડવોને રહેમ આવવો જોઈએ. કેટલા પોકારી રહ્યા છે. હમણાં અવાજ પોકારવાનો તમારા કાનોમાં ગુંજવો જોઈએ. સમયની પુકારનો પ્રોગ્રામ કરો છો ને. હવે ભક્તોની પુકાર પણ સાંભળો, દુખીઓની પુકાર પણ સાંભળો. સેવામાં નંબર સારો છે. આ બાપ દાદા પણ સર્ટિફિકેટ આપે છે. ઉમંગ ઉત્સાહ સારો છે. ગુજરાતે નંબર 1 લીધો તો નંબર 1 મુબારક છે. હવે થોડી થોડી પોકાર સાંભળો તો ખરા. બિચારા ખૂબ પોકારી રહ્યા છે, જીગરથી પોકારી રહ્યા છે, તડપી રહ્યા છે. સાયન્સ વાળા પણ ખૂબ ચિલ્લાવી એટલે કે ખૂબ બૂમો પાડી રહ્યા છે. ક્યારે કરીએ, ક્યારે કરીએ, ક્યારે કરીએ, પોકારી રહ્યા છે. આજે ભલે કેક કાપી લો, પરંતુ કાલથી પોકાર સાંભળજો. મનાવવાનું તો બાબા કહે છે, મનાવવાનું તો સંગમ યુગની સુહેજ છે. એક તરફ મનાવો, બીજી તરફ આત્માઓને બનાવજો. તો શું સાંભળ્યું? તમારું ગીત છે, દુખીઓ પર કંઈક રહેમ કરો. તમારા સિવાય કોઈ રહેમ ન કરી શકે. એટલે હમણાં સમય પ્રમાણે
રહેમના માસ્ટર સાગર બનો. સ્વયં પર પણ રહેમ, અન્ય આત્માઓ પ્રત્યે પણ રહેમ. હવે પોતાનું આ જ સ્વરૂપ લાઇટ હાઉસ બની ભિન્ન ભિન્ન લાઇટ્સની કિરણો આપો. આખા વિશ્વના અપ્રાપ્ત આત્માઓને પ્રાપ્તિની અંજલિની કિરણો આપો. અચ્છા, સર્વ સાક્ષાત બાપ મૂર્ત શ્રેષ્ઠ આત્માઓને સદા ઉમંગ ઉત્સાહમાં રહેવા વાળા બાપના સમીપ આત્માઓને સદા સર્વ કદમ બાપ સમાન કરવા વાળા બાળકોને ચારેય તરફના બ્રાહ્મણ જન્મના મુબારક પાત્ર બાળકોને સદા એકાગ્રતાની શક્તિ સંપન્ન આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને પદમા પદમ ગુણા જન્મ મુબારક છે, મુબારક છે, મુબારક છે અને નમસ્તે. પ્રિય અવ્યક્ત બાપ દાદાએ પોતાના હસ્તો દ્વારા શિવ ધ્વજ લહેરાવ્યો અને વધાઈઓ આપી. આજના દિવસે બધાએ પોતાના જન્મદિવસની મુબારક આપી અને લીધી અને ઝંડો પણ લહેરાવ્યો. પરંતુ હવે તે દિવસ જલ્દી લાવવાનો છે જે વિશ્વના ગ્લોબ ઉપર સર્વ આત્માઓ ઊભા થઈને તમારા બધાના ચહેરામાં બાપનો ઝંડો જુએ. કપડાનો ઝંડો તો નિમિત્ત માત્ર છે, પરંતુ એક એક બાળકનો ચહેરો બાપનું ચિત્ર દેખાડે એવો ઝંડો લહેરાવવાનો છે. તે દિવસ પણ ખૂબ 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 જલ્દી લાવવાનો છે, આવવાનો છે, આવવાનો છે. ઓમ શાંતિ. આજનું વરદાન: હદની રોયલ ઈચ્છાઓથી મુક્ત રહી સેવા કરવા વાળા નિસ્વાર્થ સેવાધારી ભવ. જેવી રીતે બ્રહ્મા બાપે કર્મના બંધનથી મુક્ત ન્યારા બનવાનું સબૂત આપ્યું, સેવા અને સ્નેહ સિવાય બીજા કોઈ બંધન નથી. સેવામાં જે હદની રોયલ ઈચ્છાઓ હોય છે તે પણ હિસાબ કિતાબના બંધનમાં બાંધે છે. સાચા સેવાધારી આ હિસાબ કિતાબથી પણ મુક્ત રહે છે. જેવી રીતે દેહનું બંધન દેહના સંબંધનું બંધન છે, એવી રીતે સેવામાં સ્વાર્થ આ પણ બંધન છે. આ બંધનથી તથા રોયલ હિસાબ કિતાબથી પણ મુક્ત નિસ્વાર્થ સેવાધારી બનો. સ્લોગન છે: વાયદાઓને ફાઇલમાં ન રાખો, ફાઇનલ બનીને દેખાડો. સૂચના: આજે મહિનાનો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. બધા બ્રહ્મા વત્સ સંગઠિત રૂપમાં આજે સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી વિશેષ મૂળ વતનની ગહેન શાંતિનો અનુભવ કરે. મન બુદ્ધિને એકાગ્ર કરી જ્વાળા સ્વરૂપમાં સ્થિત થઈ સંપન્નતા અને સંપૂર્ણતાનો અનુભવ કરે. ઓમ શાંતિ.